નમસ્કાર બાળ મિત્રો, સ્ટાન્ડર્ડ 5 મેથ્સ ચેપ્ટર 4 ભાગ અને પૂર્ણ. આપણે આ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ, ભાગ અને પૂર્ણ. લાસ્ટ લેક્ચરમાં બાળ મિત્રો આપણે જે ચોરસ આપેલા હતા, લંબચોરસ આપેલા હતા, તે બધાના આપણે વારાફરતી ભાગ કરી અને કઈ રીતે આપણે એને પૂર્ણ કરી શકીએ એ આપણે ભણ્યા હતા બાળ મિત્રો. હવે ત્યાર પછી જુઓ પેજ નંબર 63. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 63 ઉપર જોશો હલવાના ભાગ. હલવાના ભાગ તમને ખ્યાલ હશે બાળ મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે સફરજનના ભાગ કરી અને આપણે દાખલા ગણ્યા હતા અને ભાગ અને પૂર્ણ વિશે આપણે સમજ્યા હતા. હવે તેમાં આપણે આગળ જોઈએ. હવે અહીંયા કહે છે કે હલવાના ભાગ. એક ભાઈ જો ચિત્રમાં છે તે થેલીમાં હલવો લઈ અને આવેલા છે, બરાબર, રોઝ હલવા સ્ટોલ, બરાબર. હવે રમેશે અને તેના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. તેણે બંને માટે તેને બે સરખા ભાગમાં વહેંચ્યો, બરાબર. એક ટુકડો હલવાનો હતો. કેવો હતો? આવો એક ટુકડો હતો હલવાનો, બરાબર. આવો હલવાનો એક ટુકડો હતો. તેણે પોતાના બંને બાળકો માટે એને વહેંચ્યું, બરાબર. બંનેના સરખા ભાગ કર્યા. એને શું કર્યું? સરખા ભાગ કર્યા. હવે સરખા ભાગ કર્યા એટલે આના બે ટુકડા કર્યા. આવો એક ભાગ થયો અને એક ભાગ છે તે આવો થયો, બરાબર. આવી રીતે એને બે સરખા ભાગ કર્યા. તો આ બે સરખા ભાગ કર્યા એટલે દરેકને હલવાનો કેટલામો ભાગ મળશે? તો બાળ મિત્રો ખાલી જગ્યામાં લખજો કે હલવાનો કેટલામો ભાગ મળશે. પેલી ખાલી જગ્યામાં આવશે તે અડધો ભાગ મળશે, 1/2 ભાગ. કયો ભાગ મળશે? 1/2 ભાગ મળશે, બરાબર. હવે બાળકોએ શું કીધું કે આ ટુકડો બહુ મોટો છે કે અમે ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું. તેથી તેણે તે ટુકડાઓને ફરીથી બે ટુકડા કર્યા. હવે તેણે આ બે ટુકડા હતા એના શું કર્યું? ફરીથી એને ચાર ટુકડા કર્યા. કેટલા કર્યા? તો કે ચાર ટુકડા કર્યા. આવી રીતે. તો તેથી તેણે ટુકડાઓને ફરીથી બે સરખા ભાગમાં ટુકડા કર્યા. તો હવે અમુને કેટલા ટુકડા મળશે? તો કે અમુને બે ટુકડા મળશે. કેટલા ટુકડા મળશે? ખાલી જગ્યામાં બે ટુકડા મળશે. કોને? તો કે અમુને. ખાલી જગ્યા મારી સાથે સાથે લખતા જજો બાળ મિત્રો. અમુને બે ટુકડા મળશે. તે હલવાનો કેટલામો ભાગ હશે? તો કે તે હલવાનો અડધો ભાગ હશે. કેટલો ભાગ હશે? અડધો. શું કામ? તો કે એને અડધો ભાગ આપેલો તો એના બે ટુકડા કર્યા, બે ટુકડા અમુને આપ્યા તો અમુને અડધો ભાગ મળી ગયો, બરાબર. પપ્પા હજુ તેને નાના બનાવો, તેઓએ કહ્યું. તેથી તેને ફરીથી હલવાના નાના ટુકડા કર્યા. તો એ કેટલા ટુકડા બન્યા? તો કે 1 2 3 4 5 6 7 અને 8. શું કામ? તો કે આ બધાના એને બે ટુકડા કર્યા ફરીથી. એટલે કેટલા ભાગ થાય? 8 ભાગ થાય. તો આવી રીતે એને 8 ભાગ કર્યા, બરાબર, બધા હલવાના. હવે બરાબર છે પપ્પા કે શું કે છે? હવે બરાબર છે. પેજ નંબર 64 ઉપર જોશો બાળ મિત્રો પાઠ્યપુસ્તકમાં. હવે દરેક બાળકને કેટલા ટુકડા મળશે? તો હવે તમે જુઓ કે ભાઈ અહીંયા બે હતા, બેના 4 કર્યા, બરાબર. આ બેના બે કર્યા એટલે અહીંયા 4 ટુકડા થયા. હવે આ 4 ના પાછા બે કર્યા એટલે કેટલા થયા? તો કે પાછા એને 4. દરેકને દેવાના હતા કેટલા? તો કે બે ટુકડામાંથી દેવાના હતા. તો દરેકને કેટલા ટુકડા મળશે? તો પ્રશ્નના જવાબમાં આવશે દરેકને 4 ટુકડા મળશે. કેટલા ટુકડા મળશે? તો કે 4 ટુકડા મળશે. અને
હવે દરેક ટુકડો હલવાનો કેટલામો ભાગ હશે? જો દરેક ટુકડો કીધો છે, બરાબર, તો આપણે જોયું કે આ હલવાના બે ભાગ, 2 માંથી 4, 4 માંથી 8, એટલે હલવાના કુલ કેટલા ભાગ થયા? તો કે 8 ભાગ થયા, બરાબર. તો હવે દરેક ટુકડો છે તે હલવાનો કેટલામો ભાગ હશે? તો કે દરેક ટુકડો હલવાનો 1/4 ભાગ હશે. કેટલો હશે? 1/8 ભાગ હશે, બરાબર. એટલે કે કુલ આ એક ટુકડો છે, આના છે તે 8 ટુકડા કર્યા, એટલે આમાંથી આપણે એક ટુકડો લઈએ તો નીચે કેટલા વધે? 8. એટલે બધામાંથી 1/8 એ રીતે એને આપણે કહી શક્યા હોત, બરાબર. જો રમેશે હલવાના 6 સરખા ભાગ કર્યા હોત તો દરેકને કેટલા ટુકડા મળ્યા હોત? સ્વાભાવિક છે, 6 સરખા ભાગ કર્યા હોય તો કેટલા મળે? 3 ટુકડા મળે, બરાબર. જો 6 સરખા ભાગ કર્યા હોય તો દરેકને 6 માંથી 3 ટુકડા મળે. દરેકને 6 માંથી 3 ટુકડા મળે. એ કેવી રીતે? તો કે હલવાનો કેટલો હલવો બધાને બેને કેટલો દેવાનો હતો? અડધો દેવાનો હતો. હવે 6 ટુકડા કરે તો કે 2 તેરીને 6 અને 3 1 3, એટલે દરેકને 3 ટુકડા મળે. જુઓ આ રીતે સમજાણું બાળ મિત્રો? હવે ઉપરોક્ત સંવાદના આધારે તમારા જવાબ જુઓ અને લખો, બરાબર. હવે દરેકમાં તમારે જોવાનું છે કે તમારે જવાબ, તો દરેકમાં કેવી રીતે તમે જવાબ મૂક્યો? તો કે પહેલામાં છે તે કેટલા મૂક્યા? 1/2 મૂક્યા. પછી બીજો હતો એમાં કેટલા મૂક્યા? તો કે 1/4 મૂક્યા. પછીમાં તો કે 1/8 મૂક્યા. પછીમાં તો કે 3/6 અથવા તો 1/2 આપણે મૂક્યા એમ કરી શકીએ, બરાબર. હવે બાળ મિત્રો જોશો કે અહીંયા પટ્ટીના ભાગ આપેલા છે, બરાબર. ત્યાર પછીનો આપણે ટોપિક જોઈશું. હવે જોઈએ બાળ મિત્રો પટ્ટીના ભાગ. જુઓ આ પેજ નંબર 64 ઉપર જોશો. પટ્ટીના ભાગ ચિત્ર જુઓ. દરેક લીલા રંગનો ટુકડો પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો. દરેક રંગની પટ્ટીનો એક ટુકડો એ પટ્ટીનો કેટલામો ભાગ છે તે લખો, બરાબર. તો એ આપણે જોવાનું છે. તો કે હવે આપણે જોઈએ, જો મિત્રો મારી સાથે સાથે તમારી પાસે જે પાઠ્યપુસ્તકની અંદર કોષ્ટક છે એમાં તમે પેનથી લખતા જશો, બરાબર. આ કેવી છે? તો કે આ એક પટ્ટી છે, બરાબર. આ એક પટ્ટી. આ કેટલામો ભાગ પટ્ટીનો? તો કે 1/2 ભાગ. બંને જગ્યાએ લખવાનું, બરાબર. પછી હવે આ છે તે પટ્ટીમાં આમાં કુલ કેટલા ભાગ છે? 1 2 3 4. તો આ દરેક ભાગ છે તે કેવા છે? 1/4 ભાગ છે. જુઓ આ બધા 1/4 ભાગ છે, બરાબર. તો એવી જ રીતે પાછા જોઈએ, એક જ પટ્ટી છે, એક પટ્ટીમાંથી કેટલા ભાગ કર્યા? 1 2 3 4 5 6 7 અને 8 જોઈએ ને. 1 2 3 4. અહીંયા કરવાનું રહી ગયું છે, બરાબર. 1 2 3 4 5 6 7 8, કુલ 8 ભાગ છે. તો આપણે દરેક ખાનામાં શું લખવાનું? 1/8 1/8 આ રીતે, બરાબર. આ બધા છે તે આ પટ્ટીનો 1/8 ભાગ છે. અહીંયા આપણે કહીએ એક પટ્ટી આખી છે, તો હવે ઈ પટ્ટીના આપણે બે ભાગ કરીએ તો શું થાય? 1/2 અને 1/2, અડધી અડધી પટ્ટી થઈ. પછી એ પાછી અડધી પટ્ટી હતી એના આપણે બે બે ભાગ કર્યા, જેમ આપણે હલવાના ટુકડાના કર્યા એવી રીતે. તો અહીંયા 1/4 1/4 અને 1/4. તમે કહેશો ટીચર બધામાં કેમ તમે 1/4 લખ્યા? તમે 2 3 4 એમ ન લખી શકો? ના, ન લખી શકાય. શું કામ? તો કે આ બધાનો આપણે સરવાળો કરીએ ને બાળ મિત્રો, તો આપણને કેટલા મળે? 4/4 બરાબર 4 × 4 એટલે એક પટ્ટી થાય. આ શું થાય? એક પટ્ટી. સમજો બરાબર, કારણ કે તમારે છે ને તે સમછેદી અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી પણ હજુ તમારે શીખવાના છે. કદાચ તમે 5મા ધોરણમાં 4થા ધોરણમાં શીખી ગયા છો, બરાબર. 4થા ધોરણમાં તમે શીખી ગયા છો, પણ અત્યારે 5મા ધોરણમાં ફરીથી તમારે એ આવશે, બરાબર. કદાચ પહેલા સેમમાં કે બીજા સેમમાં પણ આવશે તો ખરા. તો એમાં આ રીતે જ્યારે તમે સરખા હોય, છેદ સરખા હોય ત્યારે તમે અંશના સરવાળા કરી શકો. તો અહીંયા આપણે છેદ બધા સરખા છે તો અંશનો સરવાળો કરતા 4/4 એટલે કે એક પટ્ટી આખી થઈ જાય.
એવી જ રીતે તમે જોશો કે અહીંયા 8 ખાના છે, તો આનો એક નો 8 વાર આપણે સરવાળો કરીએ તો કેટલા થઈ જશે? 8 અષ્ટમાંશ થઈ જશે. એટલે એક પટ્ટી પાછી આખી થઈ ગઈ. એક્ચ્યુઅલી આપણે શું કર્યું છે તો કે આપણે એક પટ્ટીના પહેલા 2 ભાગ કર્યા, પછી 4 ભાગ કર્યા, પછી 8 ભાગ કર્યા, તેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવ્યા છે. બરાબર. હવે જોઈએ ચોરસ જુઓ અને તેનો કેટલામો ભાગ વાદળી રંગનો છે, કેટલો ભાગ લીલા રંગનો છે તે તમારે શોધવાનું છે બાળ મિત્રો. અહીંયા તમને ચોરસ આપેલું છે પાઠ્યપુસ્તકમાં, એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. બરાબર. હવે આપણે જોઈએ પેજ નંબર 65 ઉપર ભાગથી પૂર્ણ તરફ. બરાબર. હવે આપણે શું જોશું તો કે ભાગથી પૂર્ણ તરફ આપણે જોઈએ. અહીંયા આ તમે જોઈ લેજો, સાથે સાથે તમારી બુકમાં તમે લખી લીધું હશે બાળ મિત્રો. ઓકે, નો હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી એ કરી નાખવાનું. બરાબર. ત્યાર પછી જોઈએ આપણે પેજ નંબર 65 ઉપર ભાગથી પૂર્ણ તરફ. ભાગથી પૂર્ણ તરફ આપણે જોઈએ. હવે અહીંયા એક ફૂલની પાંદડી આપેલી છે. જુઓ, અહીંયા એક ફૂલની આપણને પાંદડી આપેલી છે. બરાબર. એક પાંદડી આપેલી છે. તો હવે આપણને શું કીધું છે કે 1/5 ભાગની પાંદડી દર્શાવી છે. અહીંયા આ પાંદડી કેવી છે તો કે 1/5 ભાગની છે. તો હવે તમે જુઓ કે આ ફૂલને આપણે કેટલી પાંદડીઓ બીજી લગાડવી પડે તો કે બીજી આપણે 4 પાંદડી લગાડીએ ને ત્યારે એ ફૂલ પૂર્ણ થાય. જો તમને આ કીધું છે કે બાકીની પાંદડીઓ દોરી અને ચિત્ર પૂર્ણ કરો, તો તમે પણ મારી જેમ આ રીતે તમે આ ચિત્ર અહીંયા પૂરું કરશો બાળ મિત્રો. ચાલો, થઈ ગઈ 5 પાંદડી. ઓકે, થઈ ગયું, ફૂલ પૂરું થઈ ગયું. તો કે આ 5 માંથી એક પાંદડી એટલે કે 1/5 કહેવાય. બરાબર. 5 માંથી એક પાંદડી બરાબર 1/5. બરાબર. આ રીતે. ઓકે, બીજું ચિત્ર જોઈએ. ચિત્રમાં પંખાના 3 પાંખિયા પૈકી એક ચિત્ર દર્શાવ્યું છે, તો બાકીના પાંખિયા દર્શાવીને ચિત્ર પૂર્ણ કરો. તમારે આ ચિત્ર પૂરું કરવાનું છે બાળ મિત્રો. પછી જોઈએ કે અહીં બીજા પંખાના અડધા પાંખિયા દર્શાવ્યા છે, તો બાકીનો અડધો ભાગ દર્શાવીને પૂર્ણ કરો. તો એમાં કેટલા પાંખિયા દોર્યા? હવે અહીંયા જો તમે એમ કહેશો ટીચર કે પંખામાં તો 3 જ પાંખિયા હોય. એવું નથી, પંખામાં 4 પાંખિયા પણ હોઈ શકે. બરાબર. તો અહીંયા 2 પાંખિયા છે, તો તમારે પાછા બીજા 2 પાંખિયા દોરવાના થશે. તો તમારે આવી રીતે ચિત્ર પૂરું કરવાનું છે, બીજું કંઈ જ નથી. બરાબર. હવે અહીંયા જોઈએ કે રૂપિયા અને પૈસા, ત્યાર પછીનો ટોપિક છે બાળ મિત્રો. આ ભાગ અને પૂર્ણ તરફ તમે આ કરી નાખ્યો. બરાબર. હવે આપણે જોઈશું રૂપિયા અને પૈસા. રૂપિયા અને પૈસા, આ ટોપિક આપણે જોવાનો છે. આનો એક બહુ સરસ મજાનું ગીત છે બાળ મિત્રો. હું તમને ગીત ગાઈને સંભળાવું, તે તમે સાંભળશો. બરાબર. કદાચ તમને ગમશે પણ. આની પહેલા તમે મારી પાસેથી સાંભળેલું પણ હશે. હા, ચાલો તો આપણે પહેલા ગીત ગાશું. ઓકે. આંગણેથી ઉતરીને આવ્યો કે રૂપિયો ચાલ્યો બજારમાં. આંગણેથી ઉતરીને આવ્યો કે રૂપિયો ચાલ્યો બજારમાં. 50 પૈસાના બેલો સિક્કા, 50 પૈસાના બેલો સિક્કા. ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો આવ્યો બજારમાં. આંગણેથી ઉતરીને આવ્યો કે રૂપિયો આવ્યો બજારમાં. 25 પૈસાના 4 લો સિક્કા.
પૈસાના પાછલો સિક્કા ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો ચાલ્યો બજારમાં ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો ચાલ્યો બજારમાં 10 પૈસાના 10લો સિક્કા 10 પૈસાના 10લો સિક્કા ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો ચાલ્યો બજારમાં આંગણેથી ઉતરીને આવ્યો કે રૂપિયો ચાલ્યો બજારમાં 5 પૈસાના 20લો સિક્કા 5 પૈસાના 20લો સિક્કા ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો આવ્યો બજારમાં ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો આવ્યો બજારમાં 1 પૈસાના 16લો સિક્કા 1 પૈસાના 16લો સિક્કા ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો ચાલ્યો બજારમાં ત્યારે એ રૂપિયો ઘડાયો કે રૂપિયો ચાલ્યો બજારમાં આંગણેથી ઉતરીને આવ્યો કે રૂપિયો ચાલ્યો બજારમાં કે રૂપિયો ચાલ્યો બજારમાં. કેવું લાગ્યું બાળ મિત્રો? મજા આવી ને? ગીત પાકું કરી નાખજો. હા, તમે જોયું કે આ ગીતમાં શું કહે છે આપણને? પૈસાના અહીંયા 50 પૈસા આપણને આપેલા છે કે 50 પૈસાના કેટલા સિક્કા લઈએ તો આપણને 1 રૂપિયો બને? તો તમે જોયું ગીતમાં આપણને શું કીધું હતું કે 50 પૈસાના 2 સિક્કા 50 વત્તા 50 50 પૈસાના 2 સિક્કા લઈએ એટલે કેટલા થાય? 100 પૈસા. બરાબર? 50 વત્તા 50 પૈસા. બરાબર? આ પૈસા જ છે પરંતુ મેં લખ્યું નથી પણ અહીંયા લખ્યું છે એટલે 1 રૂપિયો થાય. કેટલા થાય? 50 પૈસાના 2 સિક્કા એટલે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. બરાબર? તો કે 50 પૈસા એ શું છે? તો કે 1 રૂપિયાનો અડધો ભાગ છે. બરાબર? આ 50 પૈસા એ શું છે? તો કે 1 રૂપિયાનો અડધો ભાગ. બરાબર? 50 પૈસા એ શું છે? 1 રૂપિયાનો અડધો ભાગ છે. તો 25 પૈસા શું છે? 25 ગુણ્યા આપણે 4 કરીએ તો એ 100 પૈસા થાય. બરાબર? મેં તમને કીધું કે 25 પૈસાના 4લો સિક્કા આપણે ગીતની અંદર કીધું. બરાબર? 25 પૈસાના 4લો સિક્કા ત્યારે એ રૂપિયો ઘડાયો. તો આપણે અહીંયા શું કહેશું? તો કે ભાઈ અહીંયા 25 પૈસા છે એને 4 સિક્કા. તો આપણે જોઈએ તો કે 1 રૂપિયાનો ચોથો ભાગ બરાબર 1 રૂપિયાનો 25 પૈસા છે તે શું છે? તો કે આ 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. તો 25 પૈસા 1 રૂપિયાનો ચોથો ભાગ છે. કેવો ભાગ છે? તો કે ચોથો ભાગ છે. બરાબર? તો એવી જ રીતે ત્યાર પછી આપણે ગીતમાં શું આવ્યું હતું? તો કે 20 પૈસા. તો કે 20 પૈસા ગુણ્યા 5 કરીએ. 20 પૈસાના 5 સિક્કા આપણે લેવાના કીધા હતા. કેટલા લેવાના કીધા હતા? તો કે 5 પૈસા. તો કે 20 પૈસા 1 રૂપિયાનો 5મો ભાગ છે. કેવો ભાગ છે? 5મો ભાગ છે. તો પછી આપણે કીધું 10 પૈસા. તો કે 10 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 1 રૂપિયો થાય? તો કે 10 પૈસાના 10 સિક્કા લઈએ ત્યારે આપણને 1 રૂપિયો મળે. બરાબર? એટલે 100 પૈસા. બરાબર? તો અહીંયા 10 પૈસા એ 1 રૂપિયાનો 10મો ભાગ છે. 1/10મો ભાગ છે. બરાબર? ખ્યાલ આવ્યો બાળ મિત્રો? તો એવી જ રીતે આપણે 5 પૈસાને પણ આપણે એ રીતે કાઉન્ટ કરી શકીએ. તો કે 5 પૈસા ગુણ્યા 20 બરાબર કેટલા થાય? 100 પૈસા. તો અહીંયા 5 પૈસા છે. 5 પૈસા એ 1 રૂપિયાનો 1/20 ભાગ છે.
કેટલો ભાગ છે? 1/20 ભાગ છે. એવી જ રીતે 1 પૈસો છે. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે. બરાબર? 1/100 ભાગ છે. જો મિત્રો આ છે તે આપણા પૈસાની જે ગણતરી આપણે કરી હમણાં ગીતની અંદર એ જ રીતે અહીંયા આપણે ગણતરી કરેલી છે. અને તમે જોશો કે સૌથી પહેલા 50 પૈસાના 2 સિક્કા લીધા એટલે 100 પૈસા એટલે કે 1 રૂપિયો થયો. 25 પૈસાના 4 સિક્કા લીધા એટલે 1 રૂપિયો બન્યો. 20 પૈસાના 5 સિક્કા લીધા એટલે 1 રૂપિયો બન્યો. પછી 10 પૈસાના 10 સિક્કા લીધા તો 1 રૂપિયો બન્યો. 5 પૈસાના 20 લીધા, બરાબર, અને 1 પૈસાના 100 લીધા. આ રીતે આપણે રૂપિયો બન્યો. જો તમને અહીંયા કહે છે કે ભાઈ આના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય, તો કે 1 રૂપિયો એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 1 રૂપિયો એ 10 રૂપિયાનો 1/10 ભાગ છે. બરાબર? આપણે અહીંયા પૈસાની ગણતરી કરેલી છે બાળ મિત્રો. તમે આજો પાકું રાખજો, કારણ કે આપણે રૂપિયા પૈસાની ગણતરી કરવાની જ છે. બરાબર? નાણાકીય એકમ જે 1 રૂપિયો છે તેનો આપણે ગણતરી કરવાની છે. બરાબર? તો રૂપિયા અને પૈસામાં આપણે અહીંયા જવાબ લખીશું. તમારે જે બાકી છે એના પ્રશ્નના જવાબ તમે લખો. આ છે તે સમજૂતી માટે હતું. પહેલો પ્રશ્ન છે કે 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? બરાબર? તો આપણે શું કહેશું? તો કે 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થશે. 50 પૈસાના 2 સિક્કા લેતા 1 રૂપિયો થશે. અહીંયા બાળ મિત્રો આપેલો જવાબ છે. અહીંયા આપણને નંબર નથી આપ્યા એટલે આપણે અહીંયા એરો કરેલો છે. પછી આપણને શું કહે છે કે 25 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 25 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો જોઈએ 25 પૈસા 1 રૂપિયાના આપણે કેટલા સિક્કા જોઈએ? તો કે 4. તો 10 રૂપિયાના કેટલા જોઈએ? તો કે 40. બરાબર? તો આપણે અહીંયા શું લખીશું જવાબમાં? તો કે 25 પૈસાના 4 સિક્કાએ 1 રૂપિયો. તેથી 10 રૂપિયા ગુણ્યા 4 બરાબર 40 સિક્કા થાય. ઓકે બાળ મિત્રો, મારી સાથે સાથે લખતા જજો. પછી જોઈએ કે આપણને કીધું છે અહીંયા 20 પૈસાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. બરાબર? સોરી, અને 2 રૂપિયા એ ત્યાર પછીનો પ્રશ્ન છે 1 રૂપિયો છે તે 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 1 રૂપિયો છે તે 10 રૂપિયાનો 1/10 ભાગ છે. કેટલો છે? 1/10 ભાગ છે. આ બીજા પ્રશ્નનો જવાબ છે. બરાબર મિત્રો? ત્યાર પછી આપણે જોઈએ હવે આપણને અહીંયા દેખાતું નથી પણ અનુમાન કરીએ છીએ કે ભાઈ 2 રૂપિયાનો કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. બરાબર? 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો કે 2 રૂપિયાના 5 સિક્કા લેવાના. કેટલા? 2 ગુણ્યા 5. બરાબર? તો કે 2 રૂપિયાના 5 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. ત્યાર પછી આપણે જોઈએ કે 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 2/10, અહીંયા 5, અહીંયા 1, 2 કા 2, 2 5 10, 1/5 ભાગ છે. ત્યાર પછી કીધું છે કે 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? તો કે 5 રૂપિયાના 2 સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય. બરાબર? તો હવે આપણને શું કીધું છે? 5 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો કે 5/10 કરીએ એટલે 5 × 5 ને 5 × 10 એટલે 1/2 ભાગ છે. બાળ મિત્રો, આ હતા જે તમારા પેજ નંબર 65 ઉપરના પ્રશ્ન હતા. એના જવાબ મેં તમને અહીંયા લખીને આપેલા છે. આ આપણે જે ગીત ગાયું હતું એ ગીતની આપણે અહીંયા સમજૂતી લખેલી છે. બરાબર? બાળ મિત્રો, તમે અહીંયા અભ્યાસ કરશો. આ સાથે અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. હેવ અ નાઇસ ડે.